તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મૂકી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરાવવાવાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોને તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપો. કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપો કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? આટલો બધો તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો. તો આ ખાડા પડ્યા છે એના પર FIR કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરીને તમે દંડ 4,000 ના દંડ ફટકારો છો મજૂરિયાને. ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર કેમ FIR નથી કરતા ભાઈ? એ તમારા ફરજમાં નથી આવતું. આજુબાજુના મજૂરોને ચોકડી પર રોકીને મન ફાવે કલેક્ટરશ્રીને, DDO શ્રીને અને નિયામક DRT ને 5 તાલુકાના TDO ને બોલાવો. ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે. અમારે રજૂઆત કરવાની છે. અમારે કોઈ બીજી મગજમારી નથી. હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું. હું આગેવાન છું. આમના વતી હું રજૂઆત કરીશ. તમે બોલાવો. કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાહી જાઓ? કેમ ભાઈ? પોલીસ અધિકારી કાયદો વ્યવસ્થા જાળવે ભાઈ. બરાબર છે, અમે તમારી આ વર્દીનો રિસ્પેક્ટ કરીએ છીએ. એનો મતલબ એવું નથી કે તમારાથી ડરીએ છે. તમે હોય કે અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પ્રજાના આપણે નોકર છે. એ બધા ભૂલવું નહીં જોઈએ. સાહેબગીરી બંધ કરી દેજો. બરાબર, નોકરું કરવું હોય તો હરકા કરો બધા. અમે પણ પ્રજાના નોકર છે. અમને પણ પ્રજાના ટેક્સથી પૈસા મળે છે. ને આ કલેક્ટર કચેરી કોઈના બાપની જાગીર નથી ભાઈ. આ પ્રજાની સેવા માટેની ઓફિસ છે. કેમ આવા દેવામાં નથી આવતા અમને? આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે, કઈ નિરાકરણ આવ્યું છે? અહીંયા ધરણા પર બેઠા હતા બોર્ડની નીચે. શું થયું? આટલી બધી નુકસાની થઈ છે ખેડૂતોની. કોણ સર્વે કરવા આવ્યું છે? કોઈ આવ્યું છે સર્વે કરવા? એટલે પોલીસ અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે, અમે વેલ ગ્રેજ્યુએટ લોકો છે. અધિકારો માટે અમે લડીશું. બરાબર? અમે આ સીન સપાટાને લાકડી લાઠીચાર્જ ભાઠીચાર્જથી ડરવાવાળા લોકો નથી. અને તમે એ કરવા માંગતા હોય તો પણ અમે તૈયાર છે. ચાલો લડી લઈએ. જ્યાં સુધી અમે સંવાદમાં માનીએ છીએ તો સંવાદમાં રહો. કોઈના મગજમાં બીજો ધુમાડો હોય ને, તમારો બધાનો પગાર સરકાર પ્રજાના ટેક્સથી આપે છે. કોઈના કમલમમાંથી પગાર નથી આવતો. કેમ ભાઈ સભ્ય નોંધણી અધિકારીઓ કરે છે? કોણે કીધું? કયો પરિપત્ર છે? બતાવો અમને. એટલા માટે કેમ છો અહીંયા કલેક્ટર શ્રી નર્મદા, DDO શ્રી નર્મદા, DRT નિયામક શ્રી અને 5 તાલુકાના TDO હશે તો જ અમે ખુલાસો આપીશું. અમે બધા પુરાવા લઈને આવ્યા છે. પુરાવા સમેત ખુલાસો અમે આપવા તૈયાર છે. બધા અધિકારીઓને અમને ખુલાસો જોઈએ. અહીં સુધી અમે જઈશું નહીં. 2 દિવસ રોકાવું પડશે તો રોકીશું. હજુ પણ અમારે 5-10 હજાર લોકોને બોલાવવા છે તો અહીંયા બોલાવીશું. જો અમારું નિરાકરણ નહીં આવશે, અમે ખાધા પીધા વગર અહીંયા પડ્યા રહીશું.